અમદાવાદની એક ખાનગી શાળામાં શિક્ષક ઉપર છરી વડે થયેલા હુમલાના ઘેરા પડઘા રાજ્યની સાથે ભાવનગર શહેરમાં પણ પડ્યા છે। ભાવનગર શહેરમાં સ્વનિર્ભર શાળા સંચાલક સંગઠન દ્વારા અમદાવાદની ઘટનાને ધ્યાનમાં લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સ્વનિર્ભર શાળાઓમાં સલામતી માટે પગલાં લેવામાં આવે અને સુરક્ષાકર્મી તૈનાત કરાય તેમજ સીસીટીવી ઉપર નજર રાખવામાં આવે તેવી માંગ કરાઈ છે। कराओ सूत्रधार साक्षर नहीं तो ऊपर है स्टूडेंट એટલે કે બીજા કોઈ પેરેન્ટ્સ બીજા કોઈ સ્ટુડન્ટ એટલે સર આવના હોય છે ભારતમાં કેમ થઈ છે સર હવે એ વધી રહ્યું છે વિદેશમાં તો થાય છે ને આ પ્રકારની કે ભાઈ પિસ્તોલ લઈને એને આમ કરી નાખ્યો। આ પ્રકારની ઘટના વારંવાર બની રહી છે ત્યારે અમારું સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત અને આજે ભાવનગરના ફેડરેશનના અમે હોદ્દેદારો 150 થી 200 લોકો આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આજના દિવસે સમગ્ર ગુજરાતના દરેક જિલ્લામાં આવેદનપત્ર અપાઈ રહ્યા છે અને આ બાબતની અંદર સ્કૂલની અંદર શાળા સંચાલક શિક્ષકો વગેરેને સુરક્ષા પૂરી પાડવામાં આવે, શાળા માટે ચોક્કસ એસઓપી સરકાર દ્વારા બનાવવામાં આવે, કારણ કે આજે શાળાની અંદર છરી વડે હુમલો કરવામાં આવે અથવા તો ગેરવર્તણૂક કરવામાં આવે એનાથી શિક્ષણ કાર્યને ખલેલ પહોંચે છે। આજે શિક્ષકો અને સ્કૂલ જ્યારે સમાજ ઘડતરનું કામ કરે છે ત્યારે તેમને રક્ષણ મળવું એ આવશ્યક છે અને સરકાર દ્વારા પણ શિક્ષકોને સન્માન આપવામાં આવે અને સમાજની અંદર શિક્ષકો પૂર્ણ માનપૂર્વક પોતાનું કાર્ય કરી શકે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે અને આ માટે અમે આજે આવેદનપત્ર આપી રહ્યા છીએ। ટૂંક સમયમાં અમે મુખ્યમંત્રીશ્રીનો ટાઈમ લઈ અને એમને મળવાના છીએ અને સાથોસાથ અમારા મહામંડળ દ્વારા જો આ બાબતમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો શાળાઓ બંધ રાખી અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા સુધીની કાર્યવાહી માટે અમે મક્કમ છીએ।